વર્ષ દરમિયાન સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન સારી કામગીરી સબબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતના અધિકારી કર્મચારીઓનું ડીજીપી વિકાસ સહાય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ગાંધીધામ નેત્રમના પીએસઆઈ જેજી રાજને ઉત્તમ કામગીરી, અસરકારક કાયદો વ્યવસ્થા જાળવવામાં સફળતા મેળવી છે, જે બદલ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાતભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને નેત્રમના પીએસઆઈ જેજી રાજનો સમાવેશ થયો છે. 25 નવેમ્બરના ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસે ક્રાઇમ કંટ્રોલ, ટેકનોલોજી આધારિત તપાસ, જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, જેના માન્ય સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા નખત્રાણાના પીઆઈ અશોક કુમાર મકવાણા, નલિયાના પીઆઈ વિજયરાજસિંહ ઝાલા, એલસીબીના પીએસઆઈ જયદીપસિંહ જાદવ અને એએસઆઈ ચેતનસિંહ જાડેજાની પસંદગી કરી તેઓને પણ આ પદવી આપવામાં આવી હતી.